તો આ તરફ રાજકોટની સિટી બસમાં મહિલાઓની સુરક્ષા પર અહીંયા સવાલ ઉઠવા પામ્યા છે, કારણ કે રાજકોટની સિટી બસમાં ખુદ કંડક્ટર નશામાં ધૂત હાલતમાં જોવા મળ્યો। નશાની હાલતમાં કંડક્ટરનો એક વિડીયો વાયરલ થયો છે। 85 નંબરની બસનો આ કંડક્ટર, જેનું નામ છે બાબુ પરમાર, તે નશામાં હતો અને વિડીયોમાં એવું સાંભળવા મળી રહ્યું છે કે તે કહી રહ્યો છે કે કોઈ ટિકિટ માંગે તો કહી દેવાનું કે મશીન બંધ છે। વિડીયો વાયરલ થતા સિટી બસના વહીવટ સામે પણ સવાલ અને સાથે સિટી બસમાં જે મહિલાઓ જે મુસાફરી કરતી હોય છે તેમની સુરક્ષા સામે પણ સવાલ। ऑफिस हिसाब नहीं देवो पड़े बोले तो कही देवानुं भाई मशीन बंद छे ऑफिस हिसाब नहीं देवो पड़े પછી આઈ ગયા ખાલી ખાલી કરી દેવાનું ભાઈ કે બપોર ભાઈ આટલો ગયો ને એ છે ભાઈ। રાજકોટમાં સિટી બસ જે છે તેમને લઈને અકસ્માતો પણ ઘણા થઈ રહ્યા છે। 2 દિવસ પૂર્વે પણ એક બાળકનું સિટી બસના અડફેટે આવી જતા મોત નીપજ્યું હતું। થોડા દિવસ પહેલા પણ એક ઘટના બની હતી જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું અને હવે ગઈકાલે એક વિડીયો જે છે તે વાયરલ થયો છે કે જેમાં સિટી બસના કંડક્ટર જે છે તેઓ નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું અને બફાટ કરી રહ્યા હતા। ઘણા મહિલાઓ અહીંયા છે, તેમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો? સિટી બસમાં અકસ્માતો થઈ રહ્યા છે, કંડક્ટર દારૂ પીને આવી રહ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા? मारे शू समझू तो अकस्मात थाय तो महिलाओं की सुरक्षा शू एना माटे कंईक करो। अकस्मातो पण थई रह्या छे। बेफाम सिटी बस ड्राइवरो चलावी रह्या छे, આવી રીતે ચલાવી જોઈએ, શું કહેશો? ન ચલાવાય ને તો પછી બાયુને શું સમજવાનું? આમાં બધાને અકસ્માત થાય તો પછી બાયુ આમાં બેસવું કેવી રીતના બસમાં બધાને, પબ્લિકને? સ્ત્રીઓની સુરક્ષા શું સાહેબ? બેન, શું કહેશો? જે પ્રમાણે અકસ્માતો થઈ રહ્યા છે અને કંડક્ટર પણ દારૂ પીને આવી રહ્યા છે, આમાં મહિલા માટે સુરક્ષાની વાત કરો સરકારને કે ભાઈ આમાં અમારા મહિલાઓ સુરક્ષિત નથી તો બાળકો કઈ રીતે સુરક્ષિત હોય? અકસ્માતો થઈ રહ્યા છે, ગઈ 2 દિવસ છે તો ધ્યાન રાખવું પડે। સરકારની થોડીક જવાબદારી છે, ડ્રાઈવરની, કંડક્ટરની, બધાની જવાબદારી છે આમાં, એટલે થોડું ધ્યાન આપે તો વધુ સારું। બેન, આપ શું કહેશો? જે પ્રમાણે અકસ્માતની ઘટનાઓ બની રહી છે, અહીંયા ઘણા લોકો છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો? સિટી બસમાં આપ રોજ અપડાઉન કરો છો કે કઈ રીતે? હું તો નવો છું। નવા છો, પણ આ જે સિટી બસમાં અકસ્માતની ઘટનાઓ બને છે, કઈ રીતે જોઈ રહ્યા છો? ડ્રાઈવરો બેફામ ચલાવતા હોય છે। મારા હજી સુધી તો ઘટના થઈ નહીં મારા સાથે, એટલે હું કશું કહી ના શકું। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે સિટી બસમાં અકસ્માતોની ઘટના સામે આવી છે, ગઈકાલે પણ એક વિડીયો સામે આવ્યો હતો જેની અંદર જે કંડક્ટર જે છે તે દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સિટી બસની એજન્સી જે છે તે તેમને બચાવ કરતો હોય તેવું સામે આવ્યું છે। કારણ કે ટેલિફોનિક જ્યારે વાત કરવામાં આવી હતી અધિકારીઓ સાથે, ત્યારે તેમણે એવું કહ્યું કે તમે માનસિક હોવાના કારણે તે બફાટ કરી રહ્યો હતો, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે તો માનસિક હતો તો તેમની ભરતી શા માટે કરવામાં આવી? કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો સંદેશ ન્યૂઝ અહીંયા સવાલ ઉઠાવી રહ્યો છે કે જો કંડક્ટર જ નશામાં હોય તો યાત્રીઓની સુરક્ષાનું શું? કંડક્ટર નશામાં ધૂત એવું કહી દે છે કે કોઈ પૂછે કે ટિકિટ આપો તો પછી કહેજો કે મશીન બંધ હતું, એટલે એનું પણ ભાન ન હતું। બેમાં દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે એક તરફ સિટી બસે રાજકોટમાં એક વ્યક્તિનો ભોગ લીધો હતો। સિટી બસના ડ્રાઈવર, કંડક્ટર બેફામ બન્યા છે। ડ્રાઈવર બેફામ રીતે બસ હંકારીને લોકોનો જીવ લઈ રહ્યા છે, તો બીજી તરફ કંડક્ટર નશામાં ધૂત છે, તો પછી આખરે યાત્રીઓની સુરક્ષાનું શું? કારણ કે કંડક્ટર અને ડ્રાઈવરના શિરે જ યાત્રીઓની સુરક્ષાની જવાબદારી હોય છે। એક તરફ કહેવામાં આવે છે કે સિટી બસ એટલે કે જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન હોય છે તે સુરક્ષિત હોય છે, તેમાં તમામે મુસાફરી કરવી જોઈએ, પરંતુ કેવી રીતે મુસાફરી કરવું? કારણ કે એક તરફ ડ્રાઈવર બેફામ ચલાવે છે, અહીંયા રસ્તા પર લોકો જ્યારે બસ સામે આવે, સિટી બસ આવે કે પછી કોઈ એસટી બસ આવે, ત્યારે વાહન ચલાવતા કે ત્યાંથી પસાર થતા પણ ડરતા હોય છે, કારણ કે ડ્રાઈવરો એટલી સ્પીડ, એટલી ગતિમાં વાહન ચલાવતા હોય છે, એટલી ગતિમાં બસ હંકારતા હોય છે। તો બીજી તરફ આપ જોઈ રહ્યા છો કે કંડક્ટર નશામાં ધૂત છે, તેને જે મુસાફરો છે તેની પાસે ટિકિટ લેવાનું પણ ભાન નથી।